મિત્રો, અમરેલી જિલ્લાના ધારી શહેરની આ છે મેઇન બજાર, જ્યાં અનેક વેપારીઓની દુકાન આવેલી છે. દિવસભરમાં હજારો ગ્રાહકો ખરીદી કરવા આવતા હોય છે, પરંતુ કુંભકર્ણની જેમ ઘોર નિદ્રા માણી રહેલી ધારી નગરપાલિકાને લોકોની પડતી અસુવિધાઓ બાબતની જરા પણ પરવાહ નથી. કાગળ પર કામગીરી કરો, મસ્ત મોટા બેનરો લગાવો, લોકોને વિકાસના બણગા સંભળાવો, સ્વચ્છ ગુજરાત, રળિયામણું ગુજરાતની જાહેરાત કરો. આ છે ખરી હકીકત. સ્થાનિક રાજકીય આગેવાનો પણ લોકોને પડતી મુશ્કેલી વિશે જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના અનેક રાજકીય આગેવાનોને આગામી ધારી નગરપાલિકાની ચૂંટણી લડવી પણ છે, લોકોની સેવાઓ પણ કરવી છે, પરંતુ જ્યાં સુધી ટિકિટ ન મળે, જ્યાં સુધી ચૂંટણી ન જીતી જાય, જ્યાં સુધી પાલિકાના સદસ્ય ન બને, શહેરીજનો ભલે આ સુવિધાઓ ભોગવે એવું પણ માની રહેલા છે. શહેરીજનોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે મત માંગવા માટે જાશું, મતદારોને રીઝવશું, અનેક ઉમેદવારોમાંથી એક ઉમેદવાર ચૂંટાશે. એ વાત આજના ઉમેદવારો પણ સારી રીતે જાણે છે. પ્રજાના પૈસે, પ્રજાના વેરા, પ્રજાના ટેક્સ, તે થકી અધિકારીઓ પણ કામ કરવાની દાનત નથી રાખતા, જ્યારે રાજકીય આગેવાનો અધિકારીઓ સાથે મિલીભગત રાખીને છાવરી રહેલા છે. આ એક નરવી વાસ્તવિકતા છે. આ એક સત્ય છે. શહેરીજનોને બાનમાં રાખો, શહેરીજનોને અસુવિધાઓ આપો. કોના બાપની દિવાળી છે? અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે અને તાગડદી ના કરો. મતદારોની ચૂંટણી સમયે ભજીયા ખવડાવી દેશો અને જરૂર પડે આર્થિક મદદ પણ કરી દેશો, પરંતુ આવું ક્યાં સુધી ચાલશે? જોકે હવે લોકો એકઠા થઈને માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાઓનું નિરાકરણ લાવો. અત્યારના હું ધારી આવ્યા પછી મારે તો પૂજા કરવાનો નિયમ છે, એટલે પૂજા કરી હતી દેરાસર મહાદેશ્વર ભગવાનની. પણ આ ગટરનું પાણી ભરાયેલું છે, ગટરના પાણીમાં પૂજા કરીને હલાય નહીં, એટલે સામે અમારા પાડોશી છે હિતાબેન, એના ઘરેથી આવીને મારે પૂજા કરવા આવવું પડ્યું. આ પ્રોબ્લેમ છે અત્યારના. આ પ્રોબ્લેમ જલ્દી નિવારણ કરે નગરપાલિકા, એવી અમારી પ્રાર્થના છે અને અમારું નિવેદન છે. બરાબર. તમારું નામ શું? હું અલી હુસેન. મારું અહીંયા આલ્ફા કોમ્પ્લેક્સમાં અહીંયા ઘર છે, ત્યાં ગટર ઉભરાય છે. હું 2-3 વાર વારંવાર અરજી કરી આવેલો છું. ત્યાં મારો દરવાજો છે, બાજુમાં જૈન દેરાસર છે. બધાય ગટરના પાણીના પગ લઈને મંદિરમાં જવાય નહીં, મંદિરમાં જાય છે. દેખાડો તમે અહીંયા આ બાજુ, અહીંયા જો જૈન દેરાસર મંદિર છે બાજુમાં. અમે અહીંયા જ રહીએ છીએ અને આ અમારું જૈન ધર્મનું દેરાસર છે અને અમે અહીંયા જ્યારે પણ આવીએ પૂજા કરવા, હું સવારે આવું છું તો આ પાણીમાંથી ચાલીને જવું પડે છે. વરા સમાજના લોકો અહીંયા રહે છે, એ લોકો મસ્જિદે જાય તો આ પાણીમાંથી ચાલીને જવું પડે છે. આ પ્રશ્ન ઘણા ટાઈમથી છે અને ઘણીવાર અનેકવાર રજૂઆત કરેલી, આ ભાઈ અરજી પણ કરેલી છે. પાણી તો નો. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.